રાજકોટમાં નવી કોર્ટ બિલ્ડિંગમાં વકીલોને સગવડતા અને સુવિધા મુદ્દે બાર એસોસિએશને ગાંધી ચિંધ્યા માર્ગે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ પસાર કર્યો હતો। શાંતિથી થનારી આ પ્રક્રિયામાં કોઈ ટીખળખોરો મામલો બગાડે નહીં તે માટે બાર એસોસિએશને પોલીસ બંદોબસ્તની માંગ કરી હતી। પોલીસે શરૂઆતમાં બંદોબસ્તની હા પાડ્યા બાદ ના કહી દેતા મામલો વધુ પેચીદો બન્યો છે। બીજી બાજુ વકીલોએ સોમવારે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો। જામનગર રોડ પર બનેલી નવી કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ થયા બાદ વકીલો નવી બિલ્ડિંગે પહોંચ્યા ત્યારે ટેબલ ફાળવણીના મુદ્દે વિવાદ શરૂ થયો હતો। આ વિવાદ દિન પ્રતિદિન વધતો ગયો હતો। બાર એસોસિએશને એક કમિટીની રચના કરી હતી, જેની સામે પ્રિન્સિપલ જજે પણ એક કમિટી બનાવી હતી, જેમાં 4 જજ અને કેટલાક સિનિયર ધારાશાસ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। બાદમાં આ કમિટીમાંથી 3 જેટલા વકીલો હટી ગયા હતા। ટેબલ ફાળવણીનો મુદ્દો વધુ વિકટ બનતા બાર એસોસિએશને ઠરાવ પસાર કર્યો હતો અને તે મુજબ સોમવારે વકીલો ગાંધી ચિંધ્યા માર્ગે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે તેવું નક્કી કર્યું હતું, જેની સામે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ વછાણીએ બાર એસોસિએશનને પત્ર પાઠવ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે વકીલો હડતાલ કરવાના છે તે સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં છે, જેમાં વકીલાત નામું ભર્યું હોય તેમાં વકીલે હાજર રહેવું પડે। બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી અને સેક્રેટરી સુરેશ ફળદુએ કહ્યું હતું કે વકીલો હડતાલ કરવાના નથી, ટેબલને યોગ્ય ફાળવણીના વિવાદમાં કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાના છે। વકીલો ગાંધી ચિંધ્યા માર્ગે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાના હોય ત્યારે કેટલાક ટીખળખોર કે વિંધ્ય સંતોષી દ્વારા અવરોધ ઊભો કરાય તેવી દહેશત હોય। આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બાર એસોસિએશનના લેટર પેડમાં વકીલ દ્વારા બંદોબસ્ત ફાળવવા અંગેનો મંજૂરી પત્ર રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ સ્ટેશન ઓફિસરે એ પત્ર સ્વીકાર્યો ન હતો। ત્યારબાદ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડને 8:06 વોટ્સએપ મારફતે પત્ર મોકલી સોમવારે બંદોબસ્ત ફાળવવાની માંગણી કરી હતી। પીઆઈ રાઠોડે 8:51 વોટ્સએપ પર પ્રત્યુત્તર આપ્યો હતો કે પીએસઆઈ ભરવાડે અરજી બાબતે યોગ્ય પ્રત્યુત્તર આપ્યો છે અને પરિસ્થિતિ અનુસાર કાયદા મુજબ બંદોબસ્ત રાખશું, પરંતુ ત્યારબાદ પીઆઈ રાઠોડે લેખિત પત્ર પાઠવીને વકીલોની કાર્યવાહીને ગેરકાયદે ઠેરવી બંદોબસ્ત આપવાનો ઇનકાર કરી દીધો હતો। ટેબલ ફાળવણીના મુદ્દે શરૂ થયેલો વિવાદ હવે વધુ વકરી રહ્યો છે। સામસામે કમિટી બાદ પોલીસ પણ આ મામલામાં આવી ચૂકી છે। વકીલોએ સોમવારે અગાઉ કરેલી જાહેરાત મુજબ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાની વાત પર મક્કમતા દાખવી છે, ત્યારે આ મામલો કેવું સ્વરૂપ ધારણ કરશે તેના પર સૌની મીટ મંડાઈ છે। બાર એસોસિએશનના પ્રમુખ રાજાણી અને સેક્રેટરી ફળદુએ જણાવ્યું હતું કે વકીલો હડતાલ નથી કરી રહ્યા, કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાના છે, જેને પીઆઈ રાઠોડે હડતાલ ગણાવી છે। એટલું જ નહીં, બાર એસોસિએશનનો બંદોબસ્ત અંગેનો પત્ર પણ સ્વીકાર્યો નથી, તેમજ એક વખત બંદોબસ્ત માટે હા કહ્યા બાદ ના કહી દીધી હોય પીઆઈ રાઠોડ સામે કાનૂની કાર્યવાહીની તજવીજ કરવામાં આવશે। રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત પોજાણી, રાજકોટ। સુરેશભાઈ ફળદુ, રાજકોટ બાર એસોસિએશનમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અત્યારે હોદ્દો ધરાવું છું। સુરેશભાઈ, ટેબલોને લઈને જ્યારે કોર્ટ પરિસર બહાર ધરણા કરવામાં આવે છે વકીલો દ્વારા, શું કહેશો? ટેબલ વ્યવસ્થામાં જે પ્રશ્ન ઉત્પન્ન થયેલો છે એ પ્રશ્નનું અમે નિરાકરણ લાવવા માટે અનેક વખત અમે બેન્ચ સાથે બેઠકો કરેલ છે, છતાં એનો પ્રશ્નનું નિરાકરણ ન આવવાના કારણે આજે એક દિવસ પૂરતા ઉપવાસ ઉપર પ્રતિક કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા માટેનો અમે નિર્ણય કરેલ છે, જે અમારા નિર્ણયને રાજકોટના પેટા બાર એ ઉપરાંતના તાલુકા જિલ્લાઓના બાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે। હવે શું માંગ છે તમારી? અમારી માંગ છે એ ટેબલની સ્પેસની જગ્યા સત્વરે ફાળવવામાં આવે, ઉપરાંત જે અમે લખીને જુદા જુદા મુદ્દાઓ આપેલ છે એનો સત્વર નિર્ણય લેવામાં આવે।